ઘરે બાળકનો જન્મ થયો છે અને એના ભવિષ્યને લઈને તમે ચિંતિત છો, સ્વાભાવિક છે. તો તમારે રોકાણ કરવું જોઈએ 10 લાખ રૂપિયા ફક્ત એકવાર મ્યુચ્યુઅલ ફંડમાં 5 વર્ષ માટે. 5 વર્ષ પછી તમારી પાસે થઈ શકે છે 17,50,000 રૂપિયા. બાળકની ઉંમર 5 વર્ષ થશે ત્યારે તમારી પાસે થઈ શકે છે 17,50,000 રૂપિયા. 17,50,000 રૂપિયામાંથી તમે દર મહિને 10,000 રૂપિયાની મંથલી ઇન્કમ SWP દ્વારા તમારા બેંક અકાઉન્ટમાં ફિક્સ તારીખે તમે લઈ શકો છો. આ 10,000 રૂપિયાની મંથલી ઇન્કમ તમે બાળકના એજ્યુકેશન ફીસ માટે કહો કે બાળકની એક્ટિવિટીઝ માટે કહો, તમે એને ઉપયોગમાં લઈ શકો છો. એટલું જ નહીં, જ્યારે બાળક તમારું 18 વર્ષનું થશે ત્યારે તમારી 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ અમાઉન્ટની વેલ્યુ થઈ જશે ઓલમોસ્ટ 40 લાખ રૂપિયા, જો માર્કેટે 12% રિટર્ન આપ્યું તો. જ્યારે તમે 10,000 રૂપિયાના વિડ્રો કર્યા છે એની ટોટલ વિડ્રોલ અમાઉન્ટ થઈ જશે તમારી 15 લાખ રૂપિયા, છતાંય તમારી 10 લાખ રૂપિયા ઇન્વેસ્ટેડ અમાઉન્ટની વેલ્યુ થઈ જશે 40 લાખ રૂપિયા, જે તમે બાળકના હાયર એજ્યુકેશન માટે ઉપયોગમાં લઈ શકો છો. એક નાનકડું આયોજન તમારા બાળકનું ફ્યુચર બનાવી શકે છે, એના સપના પૂરા કરી શકે છે. દોસ્તો, તમને પણ ચાઇલ્ડ એજ્યુકેશન પ્લાનિંગ મારી સાથે શરૂઆત કરવી હોય તો કમેન્ટ બોક્સમાં ચાઇલ્ડ એજ્યુકેશન લખો. હું તમારી મદદ કરીશ તમારા મ્યુચ્યુઅલ ફંડ જર્ની માટે. લાઈક, ફોલો અને શેર કરવાનું ના ભૂલતા. થેન્ક યુ.